2 મહિનાના બાળકને શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। ચાંદખેડાની હોસ્પિટલમાં બાળક દાખલ થયું છે। ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે અને તેમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। આ પહેલા કર્ણાટકમાં કેસ આવ્યો છે, એટલે કે ભારતમાં જે નવો વાયરસ છે ચીનનો, તેની એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। ચીનમાં હાહાકાર મચાવનાર આ વાયરસ એટલે કે HMPV વાયરસનું ગુજરાતમાં પણ કદાચ એન્ટ્રી થઈ ચૂકી છે એવું કહી શકાય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી? જી સંધ્યા, હજી આને શંકાસ્પદ કેસ તરીકે ગણી શકાય, કારણ કે આરોગ્ય વિભાગ આ કેસની હજી સુધી પુષ્ટિ કરી રહ્યું નથી। ન્યૂઝ 18 ગુજરાતીએ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સાથે સીધી વાતચીત કરી હતી આ મુદ્દે। તે જણાવ્યું હતું કે અમારી પાસે પણ હમણાં જ આ પ્રકારની માહિતી આવી છે અને આ માહિતી સાથે સમગ્ર આ જે બાળકનો કેસ છે તેને વેરીફાઈ કરવા માટે કે ખરેખર આ HMPV નો કેસ છે કે તેના માટે અમે અમદાવાદ સિવિલને સૂચના આપી છે। જ્યાં સુધી અમદાવાદ સિવિલ આ બાળકની કેસ હિસ્ટ્રી અને તેના રિપોર્ટને વેરીફાઈ ન કરે ત્યાં સુધી એવું ન કહી શકાય કે HMPV નો કેસ નોંધાયો છે। શંકાસ્પદ લક્ષણો દેખાયા છે અને જો સૂત્રોનું માનીએ તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા આ બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા અને લેબોરેટરીએ એવું જણાવ્યું છે કે HMPV નો આ કેસ છે, પરંતુ ઓફિશિયલી આરોગ્ય વિભાગ એની પુષ્ટિ કરતું નથી અને તેવું જણાવ્યું છે કે જ્યાં સુધી અમદાવાદ સિવિલ આ સમગ્ર કેસની તપાસ નહીં કરે, બાળકના રિપોર્ટ નહીં જાય, ત્યાં સુધી રાજ્ય સરકાર એવું નહીં કહી શકે, આરોગ્ય વિભાગ એવું નહીં કહી શકે કે આ પ્રકારના કેસની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આરોગ્ય મંત્રીએ આ અંગે શું કહ્યું છે તે પણ સાંભળીશું। પહેલા હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલા સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલા સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। તો ગુજરાતમાં કેસ નોંધાયો નથી, પરંતુ આ જ્યારે નિવેદન આવ્યું તેના થોડાક સમય બાદ શંકાસ્પદ કેસ અંગે પણ અપડેટ આવી રહી છે કે બાળકનો શંકાસ્પદ આ કેસ આવ્યો છે, પરંતુ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। અને જે રીતે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે RT-PCR જે રિપોર્ટ છે તે કરાવવામાં પણ આવશે અને અત્યારથી જો આપના બાળકોને, કારણ કે આ જે વાયરસ છે તેના લક્ષણો બિલકુલ કોરોના જેવા જ છે। તો HMPV વાયરસ શું છે, લક્ષણો કયા પ્રકારના છે તે આપણે જોઈએ। ઉધરસ, તાવ, નાક બંધ થવું આ જ લક્ષણો છે। શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। HMPV વાયરસના લક્ષણો ફ્લૂ જેવા છે। ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવાનું જોખમ વધારે રહે છે। સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ થાય છે સંક્રમિત, ખાસ કરીને બાળકો, વૃદ્ધોમાં જોવા મળે છે। વાયરસની અસર ગંભીર હોય તો દર્દી બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનો પણ તેના પર ખતરો રહે છે। કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે ભોગ, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળાને આની અસર વધુ થઈ શકે છે। યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે। ખાસ કરીને શરદી, ઉધરસ, ખાંસી, ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરા થવી આ મુખ્ય લક્ષણો છે ને તેનાથી ખાસ સાચવવાની જરૂર છે અને સામાન્ય ફ્લૂ ન સમજવો। તો ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસ HMPV અને ત્યારબાદ અમદાવાદમાં 2 મહિનાના બાળકના શંકાસ્પદ આ લક્ષણો જોવા મળ્યા છે અને આ અંગે હવે તપાસ ચાલી રહી છે, તેનો રિપોર્ટ કરાવવામાં આવશે। ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે અને તેનામાં ફ્લૂના લક્ષણો દેખાયા છે। તો હવે એ પણ અમે આપને સંભળાવીશું કે તબીબો શું કહી રહ્યા છે વાયરસને લઈને। આ એક સિમ્પલ ફ્લૂ જેવો જ વાયરસ છે। અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી, ખાંસી, ફ્લૂ વધારે જોવા મળે છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે, એમ HMPV પર એક જોવા મળ્યો છે। હવે આ વાયરસ મ્યુટેટેડ છે, એટલે કે એનું જીનેટિક ચેન્જ થયું છે, કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે, આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે। આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય, શરદી, ખાંસી, તાવ આવો, છાતીમાં દુખો, કફ થાય, એવા જ લક્ષણો જોવામાં મળે છે। જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપ નજીકના ડોક્ટરની સલાહ લો, ગભરાવાની કે ચિંતા કરવાની
બિલકુલ જરૂર નથી. આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે.